નમસ્કાર મિત્રો, આજના 6 મોટા સમાચાર આવી ગયા છે તો ચાલો ફટાફટ વાત કરી લઈએ. પરંતુ ચેનલ પર નવા આવ્યા હોય અને રોજે રોજના સમાચાર જોવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો જાણી લઈએ આજના સમાચાર. તો મિત્રો વાત કરીએ તો 2026નું બજેટ બહાર પડ્યું, તેમજ ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં. તો મિત્રો 1 ફેબ્રુઆરીના રોજ 2026નું બજેટ રજૂ થયું અને બજેટની અંદર મહિલાઓ, ગરીબો, મધ્યમ વર્ગના લોકો, કર્મચારીઓ લોકો માટે મોટી રાહત અથવા મોટી જાહેરાત કરવામાં આવી છે. આ બજેટની અંદર ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે તો ઘણી વસ્તુઓ મોંઘી પણ થઈ છે. સાથે સાથે ખેડૂતો માટે પણ આ બજેટની અંદર રાહત આપવામાં આવી છે, પરંતુ ખેડૂતોને જે આશા હતી તે પૂરી થઈ નથી. ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે અને ખેડૂતોને જે 2000નો હપ્તો વધારો કરવામાં આવે તેવો હજુ સુધી કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી. તો શું મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ખેડૂતો મુશ્કેલીમાં છે, રાહુલ ગાંધીના પ્રહાર. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો કે કેન્દ્રીય બજેટમાં ભારત સામેના વાસ્તવિક સંકટોને અવગણવામાં આવ્યા છે. તેમણે કહ્યું, રોકાણકારો મૂડી પાછી ખેંચી રહ્યા છે, સ્થાનિક બચત ઘટી રહી છે, ખેડૂતો મુશ્કેલીમાં છે. આપણા અર્થતંત્રને વૈશ્વિક આઘાતની અવગણના કરવામાં આવી છે. આ બજેટ પરિસ્થિતિને સંબોધવાને બદલે વાસ્તવિક કટોકટીઓ તરફ આડા કાન કર્યા છે. મિત્રો રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે. ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો. તો મિત્રો બજેટ રજૂ થાય તે પહેલા સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹50નો વધારો કરીને ઝટકો આપ્યો છે. 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં વધીને ₹1740.50 થઈ ગઈ છે. જોકે રાહતની વાત એ છે કે ઘરેલું વાપરતા સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. નવા દરો આજથી જ લાગુ થઈ ગયા છે. આથી આની સીધી અસર છે તે હોટલ અને રેસ્ટોરન્ટના બિલ પર પડી શકે છે. લાડલી બહેન યોજના દર મહિને ₹1500. તો મિત્રો લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકારની લાડલી બહેન યોજના હેઠળ રાજ્યની કરોડો મહિલાઓને દર મહિને ₹1500ની સહાય આપવામાં આવે છે. જોકે તાજેતરમાં અનેક મહિલાઓએ ફરિયાદ કરી હતી કે ઈ-કેવાયસી પૂર્ણ કર્યા પછી પણ તેમને ડિસેમ્બર મહિનાનો હપ્તો મળ્યો નથી. આ બાબતને ગંભીરતાથી લઈને મહિલાઓ અને બાળ કલ્યાણ વિભાગે હવે શંકાસ્પદ અરજીઓની રૂબરૂ તપાસ કરવાનો નિર્ણય લીધો છે. આયુષ્યમાન ભારત યોજનામાં વધારો. તો મિત્રો આયુષ્યમાન ભારત યોજનાનો વ્યાપ વધારીને 60 વર્ષની ઉપરના તમામ વૃદ્ધોને તેમાં સામેલ કરવામાં આવી શકે છે. અત્યારે આ મર્યાદા 70 વર્ષ સુધીની છે. આ ઉપરાંત ગંભીર બીમારીઓને ખર્ચને પહોંચી વળવા માટે વાર્ષિક 5 લાખની લિમિટમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો.